નમસ્કાર વહાલા વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું એજ્યુકેશન સપોર્ટની અંદર। તો વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોની અંદર આપણે જોશું ધોરણ 5માં જે સીઈટીનું પ્રશ્નપત્ર લેવાનું છે, તો કે 22/3ના રોજ જે પ્રશ્નપત્ર છે વિદ્યાર્થી મિત્રો, જે તમારી સીઈટીની એક્ઝામમાં પૂછાણું છે તેનું આપણને સંપૂર્ણ સોલ્યુશન કરશું। તો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી વિડીયોને લાઈક કરી દેજો। અને વિદ્યાર્થી મિત્રો, આપણને જે તમારું નામ છે તે કમેન્ટ સેક્શનની અંદર જરૂરથી જણાવી દેજો। હવે આપણને પ્રશ્નો જોઈએ વિદ્યાર્થી મિત્રો, તો કે જે સૌપ્રથમ પ્રશ્ન આપણને જોવાના છે, તો કે સૌપ્રથમ પ્રશ્ન છે કે આપેલ વિધાનમાં ખોટું વિધાન કયું છે? તો કે જે આપણને 4 વિધાન આપેલા છે તેમાંથી વિધાન કયું ખોટું છે? તો કે જે આપણનું વિધાન જે ખોટું છે તે છે ઈસવીસન 2011માં સુનિતા વિલિયમ્સે લાંબી અવકાશ યાત્રા કરી હતી, તે ખોટું છે વિદ્યાર્થી મિત્રો। હવે જોવાના છે તો કે ઉપરકોટનો કિલ્લો કયા શહેરમાં આવેલો છે? તો કે જે ઉપરકોટનો કિલ્લો છે વિદ્યાર્થી મિત્રો, તે જૂનાગઢ જે છે તેમાં આવેલો છે વિદ્યાર્થી મિત્રો। હવે આપણને ત્રીજો પ્રશ્ન જોઈએ, તો કે નીચેનામાંથી કયો પદાર્થ પાણી ઉપર તરે છે? તો કે જે બરફ છે વિદ્યાર્થી મિત્રો, તેને આપણને પાણી ઉપર રાખીએ તો તે ઉપર તરે છે। હવે આપણે જોઈએ ચોથો પ્રશ્ન, તો કે કયા અંગમાં ન પચેલા ખોરાકમાંથી પાણીનું શોષણ થાય છે? તો કે જે ચોથો પ્રશ્ન છે, તો કે તેમાં જે મોટું આંતરડું છે વિદ્યાર્થી મિત્રો, તે તેમાં જવાબ રહેશે। હવે આપણે જોવાના છે તો કે પાંચમો પ્રશ્ન જોવાના છે, તો કે નીચેનામાંથી કયો કારીગર કુહાડી અને દાંતેરડું બનાવે છે? તો કે જે લુહાર છે વિદ્યાર્થી મિત્રો, તે દાંતેરડું અને કુહાડી બનાવે છે। હવે આપણે જોવાના છે તો કે છઠ્ઠો પ્રશ્ન આપણે જોવાના છે, તો કે શરીરમાં શક્તિ મેળવી રાખવાના નીચેનામાંથી શું મદદરૂપ થાય છે? તો કે કયો વિટામિન જે છે વિદ્યાર્થી મિત્રો, તે શરીરમાં શક્તિ આપે છે? તો કે જે વિટામિન બી છે વિદ્યાર્થી મિત્રો, જે ઓપ્શન નંબર સી છે તે આપણનો જવાબ રહેશે। હવે સાતમો પ્રશ્ન જોવાના છે, તો કે નીચેનામાંથી કયું પ્રાણી વિદ્યુત સંકેત દ્વારા ચેતવણી આપે છે? તો કે કયું જે પ્રાણી છે તે વિદ્યુત સંકેત આપે છે? તો કે જે માછલી છે તે વિદ્યુત સંકેત આપે છે વિદ્યાર્થી મિત્રો। હવે આપણે જોવાના છે તો કે આઠમો પ્રશ્ન જોવાના છે, તો કે સાપ વિશે નીચેનામાંથી કયું વિધાન સાચું નથી? તો કે જે સાપ છે વિદ્યાર્થી મિત્રો, તેના માટે જે જોઈએ તો કે સાપને 4 પોલા દાંત હોય છે, તો કે વિદ્યાર્થી મિત્રો સાપને 2 દાંત હોય છે અને પોલા પણ નથી હોતા, એટલે જે જવાબ નંબર બી છે તે આપણનો ખોટો જવાબ રહેશે, એટલે ખોટું છે વિદ્યાર્થી મિત્રો। હવે જોઈએ 9મો પ્રશ્ન, તો કે શિકારી છોડ તરીકે જાણીતો છોડ કયો છે? તો કે જે શિકારી છોડ તરીકે જે કળશપર્ણ છે વિદ્યાર્થી મિત્રો, જે ઓપ્શન નંબર બી છે તે જે શિકારી છોડ છે વિદ્યાર્થી મિત્રો। હવે આપણે જોઈએ તો કે 10મો પ્રશ્ન જોઈએ, તો કે નીચેના ખાદ્ય પદાર્થ અને મૂળ ઉત્પાદક દેશની કઈ સાચી જોડ છે? તો કે જે નીચેના ખાદ્ય પદાર્થ છે તેમાંથી કઈ સાચી જોડ છે? તો કે જે ભીંડા છે વિદ્યાર્થી મિત્રો, તે આફ્રિકાના છે, તે સાચી જોડ છે। હવે આપણે જોવાના છે તો કે 11મો પ્રશ્ન જોવાના છે વિદ્યાર્થી મિત્રો, તો કે અંક એવા શબ્દો કી સહી જોડ પહેચાનીએ? તો કે આપણને અંકો અને શબ્દોની સાચી જોડણી જે છે તે પસંદ કરવાની છે, તો કે જે 43 છે, જે ઓપ્શન નંબર સી છે, તે સાચી જોડણી જોવા મળે છે વિદ્યાર્થી મિત્રો। હવે આપણે જોવાના છે 12મો પ્રશ્ન, તો કે ટીડોળા કી હિન્દી में क्या कहते हैं? તો કે ટીડોળા છે તેને હિન્દીમાં શું કહેવાય? તો કે જે ટીડોળાને તુરઈ જે છે, ઓપ્શન નંબર સી જે છે તુરઈ, તેને કહેવાય છે વિદ્યાર્થી મિત્રો। હવે 13મો પ્રશ્ન જોવાના છે, તો કે શબ્દકોश के अनुसार कौन सा शब्द दूसरे क्रम में आएगा? તો કે જે બીજા ક્રમમાં કયો શબ્દ આવશે? તો કે જે બીજા ક્રમમાં જે કૃષિ છે તે બીજા ક્રમમાં જોવા મળશે। હવે આપણે જોવાના છે તો કે 14મો પ્રશ્ન જોવાના છે, તો કે સહી વાક્ય આપણને ઓળખવાનું છે જે 14મા પ્રશ્નમાં, તો કે આમાંથી જે હમ રાજા હું, તો તે ખોટું છે। વહ લડકે ને લડ્ડू દિયા, એ પણ ખોટું છે। ત્રીજું જોઈએ તો કે હમ કબડ્ડી ખેલને જાઉંગા, તે પણ ખોટું છે। તો કે જે ઓપ્શન નંબર ડી છે યે રાજા હૈ, જે ઓપ્શન નંબર ડી છે તે સાચું રહેશે। તો કે ભિન્ન શબ્દ પહેચાનીએ, જે 15મો પ્રશ્ન છે તેમાં અલગ પડતો શબ્દ આપણને ઓળખવાનો છે, તો કે જે અરહર છે, જે ઓપ્શન નંબર ડી છે
તે આપણનો સાચો જવાબ રહેશે વિદ્યાર્થી મિત્રો. હવે આપણે જોવાના છે તો કે 16મો પ્રશ્ન જોવાના છે. તો સૌપ્રથમ વખત આપણને જોઈએ તો સૌપ્રથમ વાર તો કે જે આકૃતિ પહેલા જોવાની છે તો કે દિए गए संकेत को पहचानिए. તો કે આપણને જે સંકેત ઓળખવાનો છે વિદ્યાર્થી મિત્રો તો કે હવે આપણે જોવાના છે તો કે જવાબ એનો રહેશે તો કે આંગે સંકારા પુલ હે એટલે આગળ સાંકડો પુલ છે વિદ્યાર્થી મિત્રો. હવે આપણે જોઈએ તો કે 17મો પ્રશ્ન જોવાના છે વિદ્યાર્થી મિત્રો તો કે ખાલી જગ્યા કિતાબો મેં મહાભારત કી બાત કી હૈ. તો કે આમાં જવાબ શું આવશે તો કે 17માં તો કે 17માં જે જવાબ આવશે તો કે ઇસ કિતાબો મેં મહાભારત કી બાત કી હૈ એટલે ઇસ છે તે જવાબ રહેશે. હવે જોઈએ આપણને 18મો પ્રશ્ન તો કે વિલોમ શબ્દ કી અલગ જોડ પહેચાનીએ. તો કે જે વિલોમ છે જે વિરુદ્ધાર્થી શબ્દ છે તેની આપણને અલગ જે પડતી જોડ છે તે આપણને ઓળખવાની છે 18મા પ્રશ્નની અંદર. તો કે જે દારિયા અને સારિયા છે વિદ્યાર્થી મિત્રો જે ઓપ્શન નંબર સી છે તે આપણનો જવાબ રહેશે. હવે 19મો પ્રશ્ન જોઈએ તો કે વાક્ય પૂર્ણ કીજીએ. તો કે આપણને વાક્ય છે વિદ્યાર્થી મિત્રો તે આપણે જે છે પૂર્ણ કરવાનું રહેશે. તો કે હમ ખાલી જગ્યા છે તો કે હમ છે 19માં તો તેમાં જવાબ શું રહેશે તો કે હમ ખેલ રહા હું. તો કે હમ ખેલ રહે हैं તો કે રહે हैं વિદ્યાર્થી મિત્રો જે ઓપ્શન નંબર ડી છે તો કે હમ ખેલ રહે हैं ઓપ્શન નંબર ડી આપણનો સાચો જવાબ રહેશે. હવે 20મો પ્રશ્ન જોઈએ તો કે બાગ में सुंदर फूल खिलते हैं वाक्य में विशेषण कौन सा है. તો કે વાક્યમાં જે સુંદર જે છે વિદ્યાર્થી મિત્રો છે તે વિશેષણ રહેશે એટલે જે સુંદર છે તે વિશેષણ છે. હવે 21મો પ્રશ્ન જોઈએ તો કે ખાલી જગ્યામાં યોગ્ય પ્રત્યય મૂકો. ચકલી ખાલી જગ્યા પણ એની તોફાની સ્વભાવ નથી ગમતો. તો કે જે આપણે 21મો પ્રશ્ન જોઈએ તો કે તેમાં જવાબ આવશે તો કે ચકલીનો પણ એનો તોફાની સ્વભાવ નથી ગમતો. હવે જોઈએ 22મો પ્રશ્ન તો કે 22મો પ્રશ્ન છે કે વિદ્યાર્થી મિત્રો તો કે સમાનાર્થી શબ્દોની ખોટી જોડ કઈ છે. જે 22મો પ્રશ્ન છે તેમાં તો કે જે સમાનાર્થી શબ્દોની ખોટી જોડ છે વિદ્યાર્થી મિત્રો તે 22મા પ્રશ્નમાં જે એ છે તો કે રઢિયાણ અને મોહક જે છે વિદ્યાર્થી મિત્રો તે આપણનો જવાબ રહેશે વિદ્યાર્થી મિત્રો. હવે 23મો પ્રશ્ન જોઈએ તો કે સાચી જોડણી કઈ છે એપાર્ટમેન્ટની. તો કે જે સાચી જોડણી છે વિદ્યાર્થી મિત્રો તે જે છેલ્લી જે છે ઓપ્શન નંબર ડીની અપાર્ટમેન્ટ. કારણ કે અપાર્ટમેન્ટ કહેવામાં આવે છે એપાર્ટમેન્ટ કહેવામાં આવતું નથી એટલે આપણો જે જવાબ છે તે ડી રહેશે. હવે જોઈએ 24મો પ્રશ્ન તો કે નીચેના કયા વાક્યમાં એક જ ક્રિયા દર્શાવી છે. તો કે એક જ કઈ વાક્યમાં ક્રિયા દર્શાવી છે તો કે પૈસા જે રાખી આપો તેમાં એક જ ક્રિયા દર્શાવી છે વિદ્યાર્થી મિત્રો. હવે 25મો પ્રશ્ન જોઈએ તો કે થાપી આપવી રૂઢિપ્રયોગનો અર્થ શું થાય. તો કે જે થાપી આપવી રૂઢિપ્રયોગનો અર્થ થાય છે કે છેતરવું. આપણને કોઈ છેતરી જાય તો આપણને કહીએ અન્ય મને થાપી આપી દીધી. હવે જોવાના છે આપણને 26મો પ્રશ્ન તો કે 26મો પ્રશ્ન થોડો કેવો બ્લર થઈ ગયો છે વિદ્યાર્થી મિત્રો. તો કે જયદીપ ડઝન કેળા ખરીદ્યું વાક્યનું આપણને જે છે રૂપાંતર કરવાનું છે કે વિશેષણ શું છે. તો કે 26માં જે ખરીદા છે તે જવાબ રહેશે આપણનો. હવે 27મો પ્રશ્ન આપણને જોવાના છે તો કે નીચેનામાંથી ક્યું પાત્ર રામાયણમાં નથી. તો કે જે રામાયણમાં જે છે ગાંધારી છે તે રામાયણમાં પાત્ર નથી એટલે ઓપ્શન નંબર ડી આપણનો જવાબ રહેશે. હવે આપણને 28મો પ્રશ્ન જોવાના છે તો કે બાળક શાંતિથી ઊંઘી ગયું વાક્યમાં ક્યું પદ ક્રિયા વિશેષણ છે. તો કે જે વાક્યમાં જે છે શાંતિથી છે તે ક્રિયા વિશેષણ છે વિદ્યાર્થી મિત્રો. હવે 29મો પ્રશ્ન જોઈએ તો કે મેં નવું કેલેન્ડર લીધું ખાલી જગ્યા ખીલી પર ટંગાડ્યું. તો કે જે 29માં જવાબ છે તો કે અને મેં નવું કેલેન્ડર લીધું અને ખીલી પર ટંગાડ્યું વિદ્યાર્થી મિત્રો. હવે 30મો પ્રશ્ન આપણે જોવાના છે વિદ્યાર્થી મિત્રો તો કે વિરામ ચિહ્નોનો સાચો ઉપયોગ ના થયો હોય તેવું વાક્ય કયું છે. તો કે વિરામ ચિહ્નોનો જે ઓપ્શન નંબર ડી છે વિદ્યાર્થી મિત્રો સી છે વિદ્યાર્થી મિત્રો તેમાં વિરામ ચિહ્નોનો ઉપયોગ થયો નથી એટલે તે જવાબ આપણનો રહેશે. હવે આપણે જોવાના છે તો કે 31મો પ્રશ્ન જોવાના છે તો કે ગુજરાતમાં કઈ કઈ નદીઓ વહે છે. તો કે જે ગુજરાતમાં જે ઓપ્શન નંબર એ જ છે જે જવાબ છે
તો કે ગુજરાતમાં તાપી, નર્મદા, મચ્છુ, પૂર્ણા, વિશ્વામિત્રી છે તે નદીઓ વહે છે, એટલે જવાબ એ. હવે 32મો પ્રશ્ન જોઈએ તો કે જંગલના હકના કાયદા 2007 પ્રમાણે જંગલોનું રક્ષાનું કામ કોના દ્વારા થવું જોઈએ? તો કે જંગલનું રક્ષાનું કામ જે છે વિદ્યાર્થી મિત્રો તે ગ્રામસભા દ્વારા થવું જોઈએ, એટલે જવાબ આપણનો રહેશે જે બી છે તે રહેશે વિદ્યાર્થી મિત્રો. હવે 33મો પ્રશ્ન જોઈએ તો કે દિવાલ ઓળંગી લીધી પાઠ પ્રમાણે રમત રમતી વખતે શું યાદ રાખવું જોઈએ? તો કે આપણને ખેલાડી છે, હું ખેલાડી છું તે યાદ રાખવું જોઈએ. 34મો પ્રશ્ન જોઈએ તો કે લેહને બીજા કયા નામે ઓળખવામાં આવે છે? તો કે જે લેહને છે વિદ્યાર્થી મિત્રો તેને ઠંડુ રણ તરીકે ઓળખવામાં આવે છે. હવે આપણે જોવાના છે તો કે 35મો પ્રશ્ન જોવાના છે તો કે મિઝોરમ રાજ્યના લોકો નૃત્ય કરે છે તે કયા નામથી ઓળખાય છે? તો કે જે મિઝોરમ રાજ્યના નૃત્ય કરે છે તે ચેરાવ નૃત્ય તરીકે ઓળખવામાં આવે છે. તો કે 36મો પ્રશ્ન જોઈએ તો કે અડીકડીની વાવની વિશેષતા છે કારણ કે? તો કે 36મો પ્રશ્ન જોઈએ તો કે તે ઉપરના જે ત્રણેય છે વિદ્યાર્થી મિત્રો તો કે તે પૂર્વ દિશામાં 310 ફૂટ લાંબી છે, તે ઉત્તર દક્ષિણમાં 10.5 ફૂટ લાંબી છે અને આ વાવમાં કુલ 167 પગથિયા છે, એટલે ઉપરના જે ત્રણેય છે તે સાચા છે. હવે જોઈએ આપણને 37મો પ્રશ્ન તો કે સાબરમતી નદી પર કયો બંધ બાંધવામાં આવ્યો છે વિદ્યાર્થી મિત્રો? તો કે જે સાબરમતી નદી છે તેની ઉપર જે ધરોઈ બંધ છે જે ઓપ્શન નંબર બી છે તે બંધ બાંધવામાં આવ્યો છે વિદ્યાર્થી મિત્રો. હવે આપણે જોવાના છે તો કે 38મો પ્રશ્ન જોવાના છે તો કે વાઘનું કયું અંગ ખૂબ જ સંવેદનશીલ છે અને તેના અંધારામાં આગળ વધવામાં અને ખોરાક શોધવામાં મદદ કરે છે વિદ્યાર્થી મિત્રો? તો કે જે 38મો પ્રશ્ન છે તેમાં જે વાઘની જે મૂછો છે તે અંધારામાં સંવેદનશીલ અને ખોરાક શોધવામાં મદદ કરે છે વિદ્યાર્થી મિત્રો. હવે જોઈએ બ્રેઇલ લિપિમાં કેટલા ટપકા પર આધારિત લિપિ છે? તો કે જે બ્રેઇલ લિપિ છે વિદ્યાર્થી મિત્રો તે છે તે 3 ટપકા પર આધારિત લિપિ છે. હવે આપણને 40મો પ્રશ્ન જોઈએ તો કે નકશામાં કઈ દિશાનો સંકેત આપવામાં આવે છે? તો કે જે નકશામાં હંમેશા વિદ્યાર્થી મિત્રો જે 40મો પ્રશ્ન જોઈએ તો કે નકશામાં હંમેશા ઉત્તર દિશાનો સંકેત આપવામાં આવે છે, એટલે આપણનો જવાબ જે છે વિદ્યાર્થી મિત્રો તે ઉત્તર રહેશે. હવે આપણે જોઈએ 41મો પ્રશ્ન તો કે એક ચોરસ ખેતરને કુલ 400 મી જગ્યા રોકેલ છે તો તેની લંબાઈ કેટલા મીટર થાય? તો કે જે 41મો પ્રશ્ન છે તેમાં જવાબ આપણનો રહેશે તો કે 10 મીટર થતી જોવા મળે છે. હવે આપણને 42મો પ્રશ્ન જોઈએ જો 11 ડઝન કેળાનો ભાવ 121 હોય તો 5 ડઝન કેળાના કેટલા રૂપિયા આપવા પડે? તો કે જે 5 ડઝન કેળાના રૂપિયા છે વિદ્યાર્થી મિત્રો તે 65 રૂપિયા છે તે આપવા પડે છે વિદ્યાર્થી મિત્રો, એટલે જવાબ આપણનો રહેશે 65 રૂપિયા. હવે આપણને જોઈએ તો કે 43મો પ્રશ્ન જોઈએ તો કે કારની એ ગતિ 20 કિમી કલાક છે જ્યારે કાર બીની ગતિ 15 કિમી કલાક છે તો 200 કિમી અંતર કાપવા માટે લાગેલો સમય કોના વધારે હશે? તો કે જે કોનો વધારે હશે? તો કે જે 43મા પ્રશ્નમાં જવાબ છે તો કે કાર બી અને કાર બીનો 3 કલાક વધુ વિદ્યાર્થી મિત્રો. હવે 44મો પ્રશ્ન જોઈએ તો કે 1 થી 20 વચ્ચે આવતી અવિભાજ્ય સંખ્યાઓમાં સંખ્યા કેટલી છે? તો કે જે અવિભાજ્ય સંખ્યાઓમાં સંખ્યા છે વિદ્યાર્થી મિત્રો તે જોવા મળે છે 10 જે છે તે જોવા મળે છે વિદ્યાર્થી મિત્રો, એટલે જવાબ આપણનો રહેશે 10. હવે 45મો પ્રશ્ન જોઈએ તો કે આકૃતિમાં છાયાકીય એક સમાન અપૂર્ણાંક દર્શાવે છે તો કે કોણ આમાંથી એક સમાન અપૂર્ણાંક દર્શાવે છે? તો કે આપણને 45મા પ્રશ્નમાં જવાબ જોઈએ તો કે જે ઓપ્શન નંબર બી છે 2 અને 3 જે છે વિદ્યાર્થી મિત્રો તો કે 2 અને 3 ક્યાં છે? તો કે જે આ 2 અને 3 છે તે આપણના જવાબ રહેશે, એટલે આપણનો જવાબ જે છે તો કે 2 અને 3. હવે આપણે જોઈએ તો કે 46મો પ્રશ્ન જોઈએ તો કે 46મો પ્રશ્ન છે કે જો સફરજન 5 આ સફરજનનું જે આ ચોકઠું છે તેના 5 હોય, આ ત્રિકોણના 3 અને ગોળના 2 તો આપણને જોવાના છે તો કે ટોટલ કેટલા આપણને 12 નંગ જોઈએ. 1 ડઝનના 12 નંગ સફરજન નીચેના પૈકી તો કે આપણને 12 સફરજનની જરૂર છે વિદ્યાર્થી મિત્રો, તો કયા કોના રીતે પૂરા થશે? તો કે જે આપણનો પ્રશ્ન છે જે 46મો તેમાં આપણનો જવાબ રહેશે તો
તો કે આપણને 12 ટોટલ સફરજન કરવાના છે. તો આપણને ગણતરી કરીએ સરળ રીતે. તો કે જે આપણને 5 સફરજનના એક કોષ્ટક અને બીજું પણ 5 એટલે આપણને આ જવાબ થયો 10. હવે આપણને 12 કરવાના છે વિદ્યાર્થી મિત્રો. તો કે હવે આપણને જોઈએ તો કે આ તો 10 થઈ ગયા. હવે આપણને ખાલી 2ની જરૂરત છે વિદ્યાર્થી મિત્રો. તો કે હવે આપણને જવાબ જોઈએ તો કે જવાબમાં આપણને જોઈએ 3 દંડુ 100 9 3 ચોક 12. તો પણ જે ઓપ્શન નંબર સી છે તે પણ વધી જતા જોવા મળે છે. તો કે આ જોઈએ તો કે 2 2 2 4 2 3 6 2 ચોક 8 2 5 10 તો આપણને નથી થતો. તો કે હવે જવાબ જોઈએ તો કે જવાબ આપણનો રહેશે તો કે એ છે તે આપણનો જવાબ રહેશે વિદ્યાર્થી મિત્રો. હવે જોઈએ આપણને આગળનો પ્રશ્ન 47મો. તો કે નીચેનામાંથી કયા આકાર ધરી પર 90 અંશ ફેરવતા એનો એ જ આકાર મળશે. તો કે આપણને જે 90 ધરી ઉપર ફેરવવામાં આવે આકૃતિમાંથી તો કયો એ જ રહે છે. તો કે જે 47માં જે સી છે એ અને ડી છે વિદ્યાર્થી મિત્રો. એ અને ડી છે જે આ અને આ તેને 90 અંશ ફેરવતા એ જ આકાર મળશે વિદ્યાર્થી મિત્રો. હવે આપણે જોઈએ તો કે 48મો પ્રશ્ન જોઈએ તો કે નીચેનામાંથી ક્યું જોડકું યોગ્ય નથી. તો કે જે નીચેનામાંથી જે છે સમય અને પ્રકાશ વર્ષ છે વિદ્યાર્થી મિત્રો તે જોડકું યોગ્ય નથી. હવે આપણે જોવાના છે તો કે 48મો પ્રશ્ન. હવે જોઈએ 49મો પ્રશ્ન. તો કે અમદાવાદથી રાજકોટ જતી વખતે એક માઇલસ્ટોન ઉપર અમદાવાદ 124 કિમી તથા સ્ટોનની બીજી બાજુ રાજકોટ 156 કિમી લખેલ હોય તો અમદાવાદ રાજકોટ વચ્ચેનું અંતર કેટલા કિલોમીટર હશે. તો કે અમદાવાદ અને રાજકોટ વચ્ચે જે 280 કિમી છે તેટલું અંતર રહેશે વિદ્યાર્થી મિત્રો. હવે આપણે જોઈએ તો કે 50મો પ્રશ્ન જોઈએ તો કે ચિત્રમાં કેટલા સળિયા એવા છે કે જેની લંબાઈ 1 કરતાં વધુ છે. તો કે જે 50માં જે છે 4 જે સળિયા છે તો કે ક્યાં તો કે આ 1 આ 2 આ 3 આ 4 તેની સંખ્યા 1 સેમી કરતાં વધુ છે એટલે આપણનો જવાબ રહેશે 4. હવે આપણને જે છે ફકરો વાંચીને 51 થી 55ના જવાબ લખવાના છે વિદ્યાર્થી મિત્રો અને જવાબ આપવાના છે. તો કે હવે આપણે જોઈએ તો કે 51મો પ્રશ્ન જોઈએ વિદ્યાર્થી મિત્રો. તો કે અશોકભાઈએ કયા 2 કાર્ય સારી રીતે પાર પાડ્યા. તો આપણને જે ફકરા ઉપરથી જવાબ મેં ગોતી છે તો કે તેમાં જવાબ રહેશે તો કે પરિવારને સંગમ સ્નાન કરાવવું અને બટાટા કાઢવાનું તે આપણનો જવાબ રહેશે વિદ્યાર્થી મિત્રો. હવે 52મો પ્રશ્ન જોઈએ તો કે ઘરના સભ્યોએ વારાફરતી મહાકુંભ જવાનું કેમ ગોઠવ્યું હશે. તો કે જે ઘરના સભ્યો છે વિદ્યાર્થી મિત્રો તેને વારાફરતી એ માટે ગોઠવ્યું કારણ કે બટાટા કાઢવા દરમિયાન ઘરની કોઈ વ્યક્તિએ હાજર રહેવું પડે એમ જ હતું તેથી તેને મહાકુંભ વારાફરતી જવાનું નક્કી કર્યું. 53મો પ્રશ્ન જોઈએ તો કે અશોકભાઈના પરિવાર વિશે શું કહી શકાય. તો કે જે અશોકભાઈના પરિવાર વિશે જે છે તો કે એ સંયુક્ત પરિવારમાંથી સૌ હળીમળીને રહેતા હતા. તો કે અશોકભાઈના પરિવાર છે તે સૌ હળીમળીને રહેતા હતા. હવે આપણને જોવાના છે 54મો પ્રશ્ન. તો કે અશોકભાઈ વિશે ચોક્કસ શું કહી શકાય. તો કે જે અશોકભાઈ વિશે ચોક્કસ કહીએ વિદ્યાર્થી મિત્રો તો કે એ ખેડૂત પણ હંમેશા ધાર્મિક પણ હશે. તો કે એ આપણનો જવાબ રહેશે. તો કે 55મો પ્રશ્ન. તો કે અશોકભાઈનું વ્યક્તિત્વ કેવું હશે. તો કે જે અશોકભાઈ છે વિદ્યાર્થી મિત્રો તેનું વ્યક્તિત્વ એ પોતાનું ધારેલું કાર્ય સંપન્ન કરી શકતા હશે તેવું રહેશે વિદ્યાર્થી મિત્રો. હવે આપણે જોવાના છે તો કે 56મો પ્રશ્ન જોવાના છે. તો કે નીચેના પૈકી કયા વાક્યમાં લોચો મારવો સાચી રીતે નથી વપરાયું. તો કે જે આપણને વાક્ય જોવાના તો કે આ 4 વાક્ય જોઈએ તેમાંથી કયું સાચું છે તે આપણને જોઈએ. તો કે જે દાખલાનો જવાબ મળતો નથી ગણતરી કરવામાં લોચો માર્યો લાગે તે આપણનો જવાબ રહેશે વિદ્યાર્થી મિત્રો. હવે 57મો જોઈએ કારણ કે ને યોગ્ય ઉપયોગ થયો હશે તેવું સાચું વાક્ય આપણને પસંદ કરવાનું છે જે 57માં છે તેમાં. તો કે મીનુ શાળામાં નથી આવતી કારણ કે એ બીમાર હતી વિદ્યાર્થી મિત્રો. હવે આપણે જોવાના છે તો કે 58મો પ્રશ્ન જોવાના છે. એણે લાગલું જ સીધું જ સંભળાવી દેવું હું નહીં જાઉં આ વાક્ય પરથી નીચેના પૈકી ક્યું સાચું છે. તો કે એણે સામેનાની વાતનો ઇનકાર કર્યો જે ઓપ્શન નંબર બી છે તે આપણનો જવાબ રહેશે. હવે જોવાના છે 59મો પ્રશ્ન. તો કે હું
ચંદુ છાનામાના કાતરિયામાં બેઠા હતા. પંક્તિમાં વાપરેલા કાતરિયું શબ્દનો અર્થ શું થાય? તો કે છેક છાપરાની નીચેનો મેળો, જેને કાતરિયા કહેવામાં આવે છે વિદ્યાર્થી મિત્રો. હવે 60મો પ્રશ્ન આપણને જોવાના છે. તો કે અર્થની દ્રષ્ટિએ જુદો પડતો શબ્દ કયો છે? તો કે જે અર્થની દ્રષ્ટિએ જુદો પડતો જે થકી છે વિદ્યાર્થી મિત્રો, તે જુદો પડતો શબ્દ છે. હવે 61મો પ્રશ્ન જે અંગ્રેજી પ્રશ્નો આવેલા છે. તો કે 61મો પ્રશ્ન જોઈએ તો કે સિલેક્ટ ધ કરેક્ટ સ્પેલિંગ. તો કે જે આ ઓપ્શન નંબર બી છે, તો કે કેટીપેલર છે જે તે આપણનો જવાબ રહેશે. હવે 62મો પ્રશ્ન જોવાના છે. તો કે 62માં જે જવાબ છે તો કે સિલેક્ટ ધ કરેક્ટ સ્પેલિંગ. તો કે જે 62 પ્યુલર ઓફ બટરફ્લાય ઇઝ. તો કે જે બટરફ્લાયસીસ જે ઓપ્શન એમાં ES પ્રત્યે લગાડવામાં આવ્યું છે, બહુવચન કરવામાં આવ્યું છે વિદ્યાર્થી મિત્રો. હવે 63મો પ્રશ્ન જોવાના છે. તો કે સિલેક્ટ ધ ODD વર્ડ. તો કે સિલેક્ટ ધ ODD વર્ડમાં આપણને એક પસંદ કરવાનો છે. તો કે ચેસ જે છે તે આપણને સિલેક્ટ કર્યું છે. હવે 64મો આઈ હેવ સીન યુ સમવેર્સ ડુ આઈ નો ખાલી જગ્યા. તો કે જે 64 છે વિદ્યાર્થી મિત્રો, તેમાં જવાબ આપણનો રહેશે એ, કારણ કે યુ. તો કે આઈ હેવ સીન યુ સમવેર્સ ડુ આઈ નો યુ, તે કાલે કોઈને જોયું હતું તો એને જાણે છે, એમ પ્રશ્ન પૂછવામાં આવ્યો છે. હવે આપણે જોઈએ તો કે 64મો પ્રશ્ન. તો કે આઈ હેવ સીન યોર સમવેર્સ ડુ યુ નો. તો કે હવે તો આનો તો જવાબ યુ મળી ગયો. આઈ હેવ નોટ ઇટન એનીથિંગ સિન્સ મોર્નિંગ ખાલી જગ્યા આઈ ફીલ અનવેલ. તો કે જે 65માં જવાબ આપણનો રહેશે વિદ્યાર્થી મિત્રો, તે રહેશે ધેરફોર, જે ઓપ્શન નંબર સી છે તે આપણનો જવાબ રહેશે. હવે 66મો પ્રશ્ન જોવાના છે આપણે. તો કે વી ખાલી જગ્યા વોચિંગ ટીવી લાસ્ટ નાઇટ. તો કે જે 66માં પ્રશ્નમાં આપણનો જવાબ આવે તો કે જે બી છે, તો કે વેર. તો કે વી વેર વોચિંગ ટીવી લાસ્ટ નાઇટ. હવે આપણને 67મો પ્રશ્ન જોવાના છે. તો કે 67મો ખાલી જગ્યા ડીડ ધ ફ્લાવર્સ લવ ધ લિટલ ચિલ્ડ્રન. તો કે જે 67માં જવાબ આપણનો આવે તો કે તે વાય આવે. પ્રશ્નાર્થ છે વિદ્યાર્થી મિત્રો, એટલે વાય આવે. તો કે વાય ડીડ ધ ફ્લાવર્સ લવ ધ લિટલ ચિલ્ડ્રન. હવે આપણે 68મો પ્રશ્ન જોવાના છે. તો કે બોક્સનું બહુવચન શું થાય? તો કે બોક્સનું જે બહુવચન છે તે બોક્સીસ થાય, એટલે ઓપ્શન નંબર સી આપણનો જવાબ રહેશે. હવે 69મો પ્રશ્ન જોઈએ. તો કે લીંબુનો સ્વાદ કેવો હોય છે? તો કે લીંબુનો જે સ્વાદ છે વિદ્યાર્થી મિત્રો તે સોવર હોય છે, એટલે ઓપ્શન નંબર ડી છે તે આપણનો જવાબ રહેશે. હવે 70મો પ્રશ્ન જોઈએ. તો કે ખાલી જગ્યા માટે યોગ્ય વિકલ્પ પસંદ કરવાનો છે. તો કે સી ઇઝ. તો કે સી છે તે છોકરીઓ માટે વપરાય છે. તો કે છોકરીઓમાંથી કઈ છે? તો કે જે મહેશ છે તે તો છોકરો છે, એટલે તે પણ નહીં. નીતા તો કે એ પણ છોકરી છે, પણ મહેશ એન્ડ નીતા તે છોકરો છોકરી છે, એટલે એ પણ ન આવે. તો કે નીતા એન્ડ મીના, જે ઓપ્શન નંબર ડી છે તે આપણનો જવાબ રહેશે. તો કે સી ઇઝ નીતા એન્ડ મીના. હવે 71મો પ્રશ્ન આપણને જોવાના છે. તો કે એક ચોરસ પરિમિતિ 100 સેમી હોય તો તેનું ક્ષેત્રફળ કેટલું થાય? તો કે એક ચોરસની જે પરિમિતિ હોય વિદ્યાર્થી મિત્રો તે જે છે 100 હોય તો તેની જે ક્ષેત્રફળ છે તે 725 હોય. હવે જોઈએ 1 મીટર ગુણ્યા 1 મીટર ચોરસ કપડામાંથી 10 સેમી ગુણ્યા 10 સેમી કેટલા ચોરસ ટુકડા કાપી શકાય? તો કે જે 100 છે વિદ્યાર્થી મિત્રો તે આપણનો જવાબ રહેશે. હવે જોવાના છે આપણને 73મો પ્રશ્ન. તો કે એ બરાબર કે બરાબર 11 પર 35 લખેલ છે, તો પાર્ક બરાબર કેટલા થાય? તો કે જે પાર્ક બરાબર છે વિદ્યાર્થી મિત્રો તે 46 થતા જોવા મળે છે. હવે આપણે જોવાના છે 74મો પ્રશ્ન. તો કે રમેશ 20 રૂપિયા કિલોગ્રામે 60 કિલોગ્રામ કેરી ખરીદે છે. રમેશમાંથી રસ, ત્યારે કેરીના રસનું વજન 1/3 ભાગ થઈ જાય. હવે રમેશ 100 રૂપિયા કિલોગ્રામ કેરીના ભાવે કેરીનો રસ ખરીદે તો રમેશને કેટલો ફાયદો થાય? તો કે વિદ્યાર્થી મિત્રો જે 74માં જે જવાબ છે તે આપણનો રહેશે 800 રૂપિયાનો તેને ફાયદો થતો જોવા મળે છે, એટલે જવાબ આપણનો રહેશે 800 રૂપિયા. હવે આપણે જોવાના છે તો કે 75મો પ્રશ્ન કટ થઈ ગયેલો છે. હવે આપણને સીધા 76મો પ્રશ્ન જોઈએ. તો કે ઘડિયાળનો એક કાંટો 12ના અંક પર હોય તો બીજો કાંટો કોઈ બીજા અન્ય અંક પર હોય તેવા સંજોગોમાં કાટખૂણા બનવાની શક્યતા કેટલી છે? તો કે જે કાટખૂણો જે બનવાની શક્યતા છે વિદ્યાર્થી મિત્રો
તે આપણને શક્યતા રહેશે 4ની જે છે તે શક્યતા રહેશે. તો કે હવે આપણને 77માં આકૃતિ પરિમિતિ વિશે શું કહી શકાય? તો કે આપણને 77માં પરિમિતિ વિશે કહેવાનું છે. તો કે આપણનો જવાબ જે છે વિદ્યાર્થી મિત્રો તેમાં લખવાનું છે તો કે કંઈ કહી શકાય નહીં, તે આપણનો જવાબ રહેશે. હવે આપણને 78મો પ્રશ્નનો જવાબ જોવાના છે વિદ્યાર્થી મિત્રો. તો કે ચોરસ આકારનું ચેસબોર્ડ 5 ચોરસ સેમી ધરાવતા એક એવા 8 ખાના આડી હરોળમાં હોય તો ચોરસનું ક્ષેત્રફળ કેટલું થાય? તો કે જો ચોરસનું ક્ષેત્રફળ છે તે 1600 ચોરસ સેમી થતું જોવા મળે છે, એટલે જવાબ આપણનો રહેશે ચોરસ સેન્ટીમીટર વિદ્યાર્થી મિત્રો. હવે આપણે જોવાના છે 79મો પ્રશ્ન. તો કે હવે આપણે 79મો પ્રશ્ન જોઈએ. તો કે આકૃતિમાં દર્શાવ્યા મુજબ ખેતરમાં શાકભાજી રોપેલ છે, તો ખેડૂત ટામેટા ખેતરમાં કેટલામાં રોપ્યા હશે? તો કે જે ખેડૂતે છે વિદ્યાર્થી મિત્રો તે ટામેટા છે તેણે જે 79મો પ્રશ્ન છે તેમાં જવાબ આપણનો રહેશે તો કે જે બી છે 1/3 તે આપણનો જવાબ રહેશે વિદ્યાર્થી મિત્રો. હવે આપણે જોવાના છે તો કે આપણને જોવાના છે કેટલામો પ્રશ્ન જોવાનો છે? તો કે 80મો પ્રશ્ન જોવાના છે. થોડોક સાઈડમાં થઈ ગયો છે. તો કે 1/2, 2/4, તો કે ખાલી જગ્યાના છેદમાં 16 કઈ સંખ્યા આવે છે? તો કે જે વિદ્યાર્થી મિત્રો આમાં જોઈએ તો કે જે 80માં જવાબ જોઈએ તો કે 80માં જવાબ જે છે 16 જે છે સંખ્યા એની નીચે 16 આવે છે વિદ્યાર્થી મિત્રો. હવે આપણે જોવાના છે તો કે નીચેનામાંથી કયું વજન સૌથી વધારે છે? તો કે આમાં આપણે જોઈએ તો કે જે 150 ગ્રામના 3 વજનિયા હોય તો તેમાં 450 જોવા મળે છે, એટલે આપણનો જવાબ જે છે તે બી રહેશે. હવે આપણે જોવાના છે તો કે 36, 25માં 6 અને 2ના સ્થાનિક કિંમતનો સરવાળો કેટલો થાય વિદ્યાર્થી મિત્રો? તો કે જેમાં સ્થાનિકનો સરવાળો છે વિદ્યાર્થી મિત્રો તે 400 થતો જોવા મળે છે. હવે આપણે જોવાના છે તો કે કેટલામો પ્રશ્ન? તો કે 80મો, 81મો, 82મો અને 83મો પ્રશ્ન જોવાના છે. તો કે 25 વ્યક્તિઓના જૂથમાં દરેક વ્યક્તિને 40 રૂપિયા જમા કરાવે તો દર 5 વર્ષમાં કુલ કેટલા રૂપિયા ભેગા થયા હશે? તો કે દર કુલ વર્ષમાં જે 25,000 રૂપિયા છે તે ભેગા થયા હશે. હવે આપણે જોવાના છે તો કે 1 કિગ્રા દૂધીનો ભાવ 20 રૂપિયા હોય તો 4/3 દૂધી કેટલા રૂપિયા ચૂકવવા પડે? તો કે જે છે તેણે જે છે તે 90 રૂપિયા જે છે તે ચૂકવવા પડે છે, એટલે જવાબ આપણનો 90 રહેશે. હવે આપણને દર્પણ આકૃતિ વિશે જે છે અરીસાની સામેની આકૃતિ તે આપણને જણાવવાની છે. તો કે તેમાં આપણનો જવાબ જે છે વિદ્યાર્થી મિત્રો તે ઓપ્શન નંબર ડી જે છે તે રહેશે વિદ્યાર્થી મિત્રો. કારણ કે આપણને સિમ્પલ રીતના આપણને આ દર્પણ આકૃતિ છે વિદ્યાર્થી મિત્રો. હું ગમે એવી દર્પણ આકૃતિ બને લઉં છું, તમે ધ્યાનથી જોજો. તો કે આ મેં દર્પણ આકૃતિ લીધી છે વિદ્યાર્થી મિત્રો. હવે અહીંયા સરવાળો છે, અહીંયા બાદબાકી છે, અહીંયા ગુણાકાર છે અને અહીંયા ભાગાકાર છે વિદ્યાર્થી મિત્રો. જરૂરથી જોજો. તો કે દર્પણ આકૃતિમાં જે છે ભાગાકારની જે સંખ્યા છે તે આગળ આવી જાય છે, પછી સરવાળાની, પછી અહીંયા ગુણાકારની છે તો અહીંયા ભાગાકારની અને અહીંયા જે ગુણાકારની સંખ્યા જોવા મળે છે, એટલે જે આમ ઉલટું કરીએ તો આપણને જવાબ જોવા મળે છે. તો કે હવે આમાં આપણનો જવાબ છે તે ડી રહેશે. હવે આપણને નીચેનામાંથી 4, 5નો સામાન્ય ગુણાંક કયો છે? તો કે જે 4, 5નો જે છે તે સામાન્ય ગુણાંક છે વિદ્યાર્થી મિત્રો તે જે 30 છે, જે ઓપ્શન નંબર સી તે રહેશે, એટલે જવાબ નંબર 30. હવે 87મો પ્રશ્ન જોઈએ તો કે એક રૂમ 8 ફૂટ ગુણ્યા 16 ફૂટનો છે. નીચેનામાંથી કયા પ્રકારની લાદી ખરીદીએ તો લાદીના કાપીને લગાવી શકીએ? તો કે જે 87માં જે 1 ફૂટ ગુણ્યા 1 ફૂટ છે તે આપણનો જવાબ રહેશે. હવે આપણને 88મો પ્રશ્ન જોવાના છે તો કે મોહન બપોરે 2 ને 15 કલાકે વાંચવાનું શરૂ કરેલ હતું તો તેણે 90 મિનિટ સુધી વાંચન કર્યું તો તેને કેટલા કલાક વાંચ્યું હશે? તો કે તેણે જે 3:30 PM સુધી વાંચ્યું હશે વિદ્યાર્થી મિત્રો. હવે આપણે જોઈએ તો કે 99મો પ્રશ્ન જોવાના છે તો કે 1 પૈસા બરાબર કેટલા રૂપિયા થાય? તો કે 1 પૈસા બરાબર જે છે વિદ્યાર્થી મિત્રો તે આપણના 0.01 રૂપિયા થાય છે. હવે આપણે જોવાના છે 90મો પ્રશ્ન તો કે નિહિર 50 રૂપિયાની નોટ લઈ કેળા ખરીદવા જાય છે તો તેણે 2.50 રૂપિયાના એવા 16 કેળા ખરીદ્યા તો દુકાનદાર નિહિરને કેટલા રૂપિયા પરત આપશે? તો કે દુકાનદાર નિહિરને છે જે
15 રૂપિયા પરત આપશે વિદ્યાર્થી મિત્રો. હવે આપણે 91મો પ્રશ્ન જોવાના છે. તો કે મોનુ ગુજરાતમાં રહે છે, સોનુ પશ્ચિમ બંગાળમાં રહે છે. સોનુના ઘરે જવા માટે મોનુએ કઈ દિશામાં મુસાફરી કરવી પડે છે? તો કે મોનુને જે છે વિદ્યાર્થી મિત્રો તે પૂર્વ દિશાની અંદર જે છે તે મુસાફરી કરવી પડે છે. હવે 92મો પ્રશ્ન જોવાના છે. તો કે ક્રિકેટ રમતમાં એક ખેલાડી 64 રન લગાવી આઉટ થઈ જાય છે તો તેને સદી પૂરી કરવા માટે કેટલા રનની જરૂર પડે? તો કે તેને સદી પૂર્ણ કરવા માટે 36 રનની જરૂર પડે છે વિદ્યાર્થી મિત્રો. 92માં આવે છે 36. હવે 93મો પ્રશ્ન જોઈએ. તો કે પેટર્નમાં એક નિયમ સમાયેલ છે. તો કે આપણને જોઈએ તો કે 110 છે, પછી 220 છે. તો કે જે આમાં છે 110નો વધારો થતો જોવા મળે છે. તો કે જે ઓપ્શન નંબર ડી છે 110નો વધારો તે આપણનો જવાબ રહેશે. હવે 94મો પ્રશ્ન જોવાના છે. તો કે 100ના અડધા કરીએ તેમાં 4ના 10 ગણા અને ઉમેરતા જઈએ તો કઈ સંખ્યા મળશે? તો કે જે 94માં જે જવાબ રહેશે તેમાં 90 આપણનો જવાબ રહેશે. હવે આપણે જોવાના છે તો કે પ્રશ્ન જગ્યાએ કઈ જગ્યા આવશે? તો કે કયામાંથી જગ્યા આવશે? તો કે જે પ્રશ્ન ચિહ્ન છે ત્યાં શું જવાબ આવશે વિદ્યાર્થી મિત્રો? આપણનો 95મો પ્રશ્ન છે. તો કે 95માં પ્રશ્નમાં જે 5 છે તેની સામે 11 આવશે. તો કે અહીંયા કોષ્ટકમાં આપણને અહીંયા 5 કરી દેવાનું એટલે આપણનો જવાબ થતો જોવા મળે છે. હવે આપણે જોવાના છે તો કે 96મો પ્રશ્ન જોવાના છે. તો કે 96મા પ્રશ્નમાં જોઈએ તો કે હવે આકૃતિમાં આપેલ જગ્યામાં કઈ સંખ્યા આવશે? તો કે 4 દુ 8, 8 દુ 16. તો કે અહીંયા કયા આવશે? તો કે જે 6 છે વિદ્યાર્થી મિત્રો ત્યાં જવાબ અહીંયા રહેશે. તો કે 6 દુ 12, 12 36. રેડી. હવે જોઈએ આપણનો પ્રશ્ન નંબર કેટલામાં જોઈએ? આપણને પ્રશ્ન નંબર 95મો, આ 96મો, આ 97મો, આ. હવે 98મો પ્રશ્ન નંબર જોઈએ. તો કે 157 ADJMS અને 198 તો 94, 27, 31 માટે શું લખી શકાય? તો કે તેના માટે જે છે XJ અને આ છે XJYMTA તે લખી શકાય. હવે કોડિંગ મુજબ જે આપણને જોવાનું છે તે 4 કોડ ક્યાં આવશે? તો કે જે કોડિંગ મુજબ જે છે વિદ્યાર્થી મિત્રો તે 4DE છે જે ઓપ્શન નંબર 2 છે તે આપણનો જવાબ રહેશે. હવે 99મો આપણને પ્રશ્ન જોવાના છે. તો કે 99મો પ્રશ્ન છે તો કે ઘરની સૌથી ટૂંકો રસ્તો કયો છે? તો કે આપણને પહેલાં તો કોષ્ટક જોઈ લીધું. હવે આપણને સીધો એનો ડાયરેક્ટ જવાબ જ જોઈએ. તો કે જેમાં જવાબ આપણનો રહેશે તો કે 6 - 10 - 11 12 તે આપણનો જવાબ રહેશે. હવે 100મો પ્રશ્ન જોઈએ. તો કે 3 આંકડાની સૌથી મોટી સંખ્યા તથા 4 આંકડાની સૌથી નાની સંખ્યામાં બાદબાકી કેટલી થાય? તો કે બાદબાકી 1 થતી જોવા મળે છે. હવે આપણને જોવાના છે 101મો પ્રશ્ન. તો કે એક ત્રિકોણના ખેતરની એક બાજુનું માપ 3 મીટર અને 4 અને 5 મીટર છે તો તેની ફરતે તારની વાડ બાંધવા માટે કેટલા જોઈએ? તો કે તેની ફરતે વાડ બાંધવાની હોય તો કે 12 મીટર જોઈએ વિદ્યાર્થી મિત્રો. હવે 102મો પ્રશ્ન જોઈએ. તો કે પ્રથમ અયુગ્મ સંખ્યાઓનો સરવાળો કેટલો થાય? તો કે જે પ્રથમ અયુગ્મ સંખ્યાઓનો સરવાળો છે તે વિદ્યાર્થી મિત્રો 26 થતો જોવા મળે છે. હવે આપણે જોવાના છે 103મો પ્રશ્ન. તો કે કુલ 339 પેન્સિલ એ વહેંચવાની છે. દરેક વિદ્યાર્થીઓને 4 પેન્સિલ મળે, છેલ્લે કેટલી પેન્સિલ બાકી રહી? તો કે જે છેલ્લે છે વિદ્યાર્થી મિત્રો તે 3 પેન્સિલ બાકી રહી છે વિદ્યાર્થી મિત્રો. હવે આપણે જોવાના છે 104મો પ્રશ્ન. તો કે 1 કિલો સામગ્રીમાંથી 32 લાડુ બને, એક ખોખામાં 8 લાડુ સમાય તો કોઈ કે 4 કિલો સામગ્રીમાં લાવીને તે લાડુ ભરાવ કેટલા ખોખા જોઈએ? તો કે કેટલા ખોખા જોઈએ? તો કે જે 16 ખોખાની જરૂર પડે છે વિદ્યાર્થી મિત્રો. હવે આપણે જોવાના છે 105મો પ્રશ્ન જોવાના છે. તો કે હવે આ પેટીમાં 1 મીટર લંબાઈના કેટલા સમઘન ભરી શકાય? તો કે આ પેટીની અંદર જે છે તો કે 4 જે છે સમઘન બનાવી શકાય. તો કે 4 ક્યાં ક્યાં? તો કે આ જે છે પહેલું સમઘન, પછી આ બીજું સમઘન, આ ત્રીજું સમઘન અને આ જે છે તે ચોથું સમઘન. એટલે એવા 4 સમઘન બનાવી શકાય. હવે આપણને જોવાના છે 106મો પ્રશ્ન. તો કે ચિત્રમાં કુલ 1/5 ભાગની પાંદડીઓ દર્શાવી છે. કુલ ચિત્ર હજી કેટલી પાંદડીઓ દોરી શકશે? તો કે જે 106મા પ્રશ્નમાં જવાબ રહેશે તે રહેશે 3 હજી દોરી શકીએ છીએ. હવે 107મો પ્રશ્ન જોઈએ.
તો કે નીચે આપેલ કઈ સંખ્યાઓને ડાબેથી જમણે અથવા સીધીથી ઉલટી વાંચીશું તો તે રહેશે. તો કે જે 15 ને 51 છે વિદ્યાર્થી મિત્રો, તો કે 15 ને 51 આપણને સીધી રીતે વાંચીએ તો એ જ થાય અને 51 15 વાંચીએ તો પણ એ જ થતી જોવા મળે છે. તો કે જવાબ આપણનો રહેશે 15 51. હવે 108મો પ્રશ્ન જોઈએ. તો કે આલેખ પર આકૃતિનું ક્ષેત્રફળ કેટલું થાય? તો કે તે આલેખ પર આકૃતિનું જે ક્ષેત્રફળ છે તે 12 ચોરસ એકમ થતું જોવા મળે છે. હવે આપણને નવું ચિત્ર ક્યું આવશે? તો કે પછીનું ચિત્ર ક્યું આવશે વિદ્યાર્થી મિત્રો? 1 2 3 તો આવી ગયેલા જ છે. તો કે હવે ક્યું ચિત્ર આવશે વિદ્યાર્થી મિત્રો? તો કે હવે જે છે વિદ્યાર્થી મિત્રો તે આપણનું જે છે ઓપ્શન નંબર સી છે તે ચિત્ર આવશે. હવે આપણે જોવાના છે તો કે 100 ને કેટલામો પ્રશ્ન? તો કે 110મો પ્રશ્ન. તો કે ચિત્રમાં કેટલી લંબાઈ છે તે આપણને જણાવવાનું છે. તો કે ચિત્રમાં જે 2.5 છે વિદ્યાર્થી મિત્રો તે લંબાઈ થતી જોવા મળે છે. તો કે એક બગીચો પરિઘ 500 મીટર છે. જો આયુષીને 3 કિલોમીટર દોડવાનું હોય તો બગીચાના કુલ કેટલા ચક્કર લગાવશે? તો કે જે તે છે તે બગીચાના 5 ચક્કર લગાવશે. હવે આપણે જોવાના છે તો કે અંજલિ પાસે 4 ડઝન કેળા છે તો તેણે મિત્રને કેળા આપ્યા તો તેની પાસે 14 કેળા વધે છે. તો તેણે મિત્રને કેટલા કેળા આપ્યા હશે? તો કે તેણે મિત્રને જે છે 14 કેળા આપ્યા હશે. હવે આપણને આલેખ જોઈને જવાબ આપવાના છે. તો કે ક્યું તાપમાનનું શહેર સૌથી વધુ છે? તો કે ક્યું શહેરનું તાપમાન સૌથી વધુ છે? તો કે જે ચેન્નઈનું જે તાપમાન છે વિદ્યાર્થી મિત્રો તે અરાઉન્ડ 50ની જેટલું છે. એટલે તે આપણનો જવાબ રહેશે ચેન્નઈ. જે ઓપ્શન નંબર એ છે તે આપણનો જવાબ રહેશે. એટલે ચેન્નઈ આપણનો જવાબ છે. હવે આપણને છેલ્લો પ્રશ્ન જોઈએ. તો કે ઘડિયાળના કયા સમયના બંને કાંટા વચ્ચે ખૂણો મોટો બનશે? તો કે જે 9 ને 10નો છે વિદ્યાર્થી મિત્રો તેમાં સૌથી મોટો બનશે. વિદ્યાર્થી મિત્રો આજ તમારું સીઈટીનું પેપર સોલ્યુશન સંપૂર્ણ થઈ ગયું છે. તો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી, વિડીયોને લાઇક કરી તમારા મિત્રો સાથે જરૂરથી શેર કરી દેજો. મળીએ આગળના વિડીયોની અંદર. ત્યાં સુધી ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરીને બેલ આઇકન ઓર ઉપર સેટ કરી દેજો. મળીએ આગળના વિડીયોની અંદર.